શું તમને ખબર છે એન્ઝાઇટી એટેક એટલે શું? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું એન્ઝાઇટી એટલે શું, એન્ઝાઇટી એટેક એટલે શું. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જોઈએ એન્ઝાઇટી એટેક એટલે શું. એન્ઝાઇટી એટેક એટલે તમારું હૃદય છે એ ઝડપથી ધબકવા લાગે, પરસેવો વળવા માંડે અથવા તો ચક્કર આવવા લાગે અને તમને શ્વાસ બંધ થતો હોય એવું લાગે, તો આને કહેવાય એન્ઝાઇટી એટેક. એન્ઝાઇટી એટેક એ ખતરનાક નથી, પણ ભયજનક અનુભવ જરૂર કરાવે છે. હવે એ સમયે જો આપણી પાસે સાચી માહિતી હોય તો આપણે એને ઉપાય જરૂર કરી શકીએ. તો ચાલો જોઈએ એના અમુક ઉપાયો કે જે એ સમયે આપણે કરી શકીએ છીએ. તો એમાં પહેલું છે, તમે તમારી પ્રેઝન્ટની અંદર આવો, એટલે કે તમારી આસપાસની જે વસ્તુઓ છે એને જુઓ અને જોરથી એને મોટેથી એના નામ બોલો. પછી આજુબાજુની વસ્તુને તમે અડો, સ્પર્શ કરો, આજુબાજુની વસ્તુની સ્મેલ લ્યો, આજુબાજુની વસ્તુને સ્વાદ લ્યો. આ વસ્તુ કરવાથી તમે જે ફિયરની અંદર છો, બીકની અંદર છો, એમાંથી તમે તમારા પ્રેઝન્ટની અંદર આવશો. બીજું છે 4-7-8 પદ્ધતિ, કે 4 સેકન્ડ સુધી તમારે શ્વાસ લેવાનો છે, 7 સેકન્ડ સુધી તમારે શ્વાસને રોકી રાખવાનો છે અને 8 સેકન્ડ સુધી તમારે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું ફાયદો થશે કે તમારા ચેતાતંત્ર છે એને શાંત કરશે અને હૃદયની જે ગતિ છે, જે ફાસ્ટ થઈ ગઈ હોય એ ધીમી કરશે. ત્રીજો ઉપાય છે ઠંડુ પાણી. આ બહુ જ ઝડપી ઉપાય છે. તમે ત્યારે ઠંડુ પાણી પીવો અને તમારા હાથમાં બરફ પકડી રાખો, જેથી કરીને તમારા શરીરને આંચકો મળશે અને એક આંચકાના લીધે તમારું એન્ઝાઇટીનું જે લેવલ છે એ ડાઉન જશે. અને આ સૌથી ઝડપી ઉપાય છે એન્ઝાઇટી એટેકમાંથી બહાર આવવા માટે. ચોથી વસ્તુ, શારીરિક હલનચલન કરો અને શરીરની ઉર્જા છે એ બહાર કાઢો. તમારા શરીરની અંદર જે સ્ટ્રેસના લીધે, એન્ઝાઇટીના લીધે જે વસ્તુ તમારા શરીરની અંદર સ્ટોરેજ થઈ છે, તો હલનચલન કરો, દોડો, ચાલો, જેના લીધે તમારી ઉર્જા છે એ બહાર નીકળશે અને એના લીધે એન્ઝાઇટીનો જે લેવલ છે એ ડાઉન જશે. પાંચમી વસ્તુ, રિવર્સ કાઉન્ટ, એટલે કે 100, 99, 98, 97, 95. આ વસ્તુ કરવાથી તમારું માઇન્ડ છે એ બાજુ ડાયવર્ટ થઈ જશે, જેના લીધે તમારું એન્ઝાઇટી લેવલ છે એ ઓછું થઈ જશે, તમારું માઇન્ડ એ બાજુ ડાયવર્ટ થવાના લીધે. છઠ્ઠી વસ્તુ, પોતાની જાતને જ યાદ અપાવો કે આ ફક્ત એન્ઝાઇટી છે, કોઈ ખતરનાક વસ્તુ નથી, ધીમે ધીમે ઓકે થઈ જશે, જેના લીધે 10 થી 15 મિનિટની અંદર તમારું એન્ઝાઇટી લેવલ છે એ ઓછું થઈ જશે.